पंखी पानी पीने से घटे न सरिता नीर, धर्म किए धन ना घटे, सहाय करे रघुवीर। એવું રાજકોટમાં આવેલું રણછોડદાસજી બાપુનું મંદિર કે જે અહીંયાના લોકો માટે અનેરું આસ્થાનું કેન્દ્ર છે। રાજકોટના રણછોડદાસજી બાપુના આશ્રમે અત્યારે આપણે છીએ, ત્યારે આપણી સાથે મંદિરના ટ્રસ્ટી પ્રવીણભાઈ વસાણી છે। પ્રવીણભાઈ, ખાસ સૌથી પહેલાં તો એ માહિતી અમને આપો કે અહીંયા જે નેત્ર યજ્ઞ ચાલે છે, એટલે કે જે હોસ્પિટલ છે, એમાં કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે? પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રીના ચરણ કમળમાં સાક્ષાત દંડવત પ્રણામ। શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ, શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ રાજકોટ, બંને સંસ્થા બાજુમાં જ છે। આ બે સંસ્થા ગુરુદેવ ભગવાનની છે। ગુરુદેવ ભગવાને સ્થાપના કરેલી છે સદગુરુ સદન ટ્રસ્ટ 1946માં। ત્યાર પછી શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ આપણી બાજુમાં જ છે। હવે સૌથી પહેલાં આપણે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ, અહીંયા આપણે દરરોજના ઓછામાં ઓછા 300 ઓપરેશન ને વધીને 700 ઓપરેશન, રોજ મોતિયાના ઓપરેશન ચાલુ જ છે। અને બાજુમાં રોડ ઉપર 125 કરોડના ખર્ચે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની અદ્યતન હોસ્પિટલ તૈયાર થઈ રહી છે। 1 વર્ષની અંદર એ આપણે ઉપયોગમાં આવશે। હવે અત્યારે અમે 600-700 ઓપરેશન, ત્યાર પછી અમે ત્યાં 1000થી પણ વધારે ઓપરેશન રોજ મોતિયાબિંદના થાય એવી અમે સુવિધા કરેલી છે। અને બધી પ્રકારની સુવિધા એમાં થશે। નાની દીકરીઓ, બહેનો, ભાઈઓના નંબર કાઢવાનું પણ થશે, રેટિના વિભાગ થશે। ટૂંકામાં બધી આંખને લગતી જેટલી સુવિધા જોતી હશે બધું નિઃશુલ્ક થશે। અને એ બધું ગુરુદેવની કૃપાથી કરીએ છીએ, કારણ કે આંખમાં ઘણી પ્રકારના ગ્લુકોમા, રેટિના, ખૂબ રોગો, બધી સુવિધા ત્યાં મળશે। 1 વર્ષ પછી તૈયાર થઈ જશે અને સરસ અદ્યતન હોસ્પિટલ થશે। 4.5 લાખ ફૂટનું બાંધકામ છે, 125 કરોડના ખર્ચે તૈયાર થાય છે। ગુરુદેવ ભગવાને કીધું છે આ સદગુરુ સદન રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં લખ્યું છે કે કિસી સે માંગના નહીં, લેકિન જો દો ઉસે છોડના નહીં। એટલે અમે કોઈની પાસે પૈસા માગતા નથી, સામેથી જ લોકો ગુરુદેવ ભગવાનને અર્પણ કરી જાય છે। આપ જોઈ શકો છો, હમણાં એનો ફોટો પણ આપને બતાવું કે 125 કરોડની હોસ્પિટલ, લોકો 5000 આપે, 5 લાખ આપે, 50 લાખ આપે, 5 કરોડ આપે, બધા અલગ અલગ રીતે ડોનેશન દાન આપતા રહ્યા છે। અને અમે માગતા નથી, એમને અવિરત સેવા ચાલુ છે અને દાનની પણ સરવાણી ચાલુ જ છે। અને અમે જે કોઈ આ જોતા હોય, સાંભળે, એને અમે એટલી પ્રાર્થના કરીએ છીએ, એકવાર તમે અમારી નવી હોસ્પિટલ આવો, જૂની હોસ્પિટલમાં જે કાર્ય થાય છે જુઓ, એકવાર તમે વિઝિટ, મુલાકાત લો। અમે જે છે બધું નિઃશુલ્ક કરીએ। અમે જે ઓપરેશન કરીએ છીએ એ ફેકો મશીનથી અને કોઈ પણ જાતનો ટાંકા વગરના। એ બહાર જશે એટલે ઓછામાં ઓછો 20,000નો ખર્ચો એને લાગશે, એ પણ નિઃશુલ્ક કરીએ છીએ। એવી બાળકોના ઓપરેશન, જે હું અમને ફોટો આપને બતાવું, હવે એ ઓપરેશન બહાર જાય ને ઓછામાં ઓછા 35-40 હજાર થાય, એ પણ નિઃશુલ્ક કરીએ છીએ, કોઈ જાતનો ચાર્જ લેતા નથી। અને અમે આખા ગુજરાતમાં રોજના દરરોજ 5 કેમ્પ હોય, ક્યારેક હારીજ હોય, અંજાર હોય, આમ કેશોદ હોય, બધી રીતે મહિનાના 150 કેમ્પ આખા ગુજરાતની અંદર ચાલુ હોય છે। ત્યાં અમે બસ લઈ, ત્યાં અમારા આયોજક હોય છે જે પ્રચાર કરે, અહીંથી ડૉક્ટર સ્ટાફને મોકલીએ, અમે બસમાં લઈ આવીએ અને એને અહીંયા બસમાં લઈ આવીએ। ત્યાર પછી એની બધી તપાસ કરીએ, લેબોરેટરી કરીએ કે જે બહાર જે છે એની અંદર બધી જાતની તપાસ થાય, ડાયાબિટીસ, બીપી, કોઈ પણ જાતની, HIV, બધી જાતની તપાસ કરીએ। ત્યાર પછી રાત્રે એને એન્ટીબાયોટિક ડ્રોપ ડાલીએ, સવારે ડાયલેટ કરીએ અને ત્યાર પછી ફેકો મશીનથી, આધુનિક જે ટેકનિક છે એનાથી ઓપરેશનને સારામાં સારો ફોલ્ડેબલ લેન્સ નાખીએ। ત્યાર પછી ઓપરેશન પછી સોજગીનો શીરો જમાડીએ અને એક કંબલ આપીએ છીએ।
અને જે દર્દી હોય અને એના સાથીદાર જી એટલે 2 દિવસ એને રોકવાનું, 4 ટાઈમ ભોજન, ચા, નાસ્તો બધું શુદ્ધ, વાહ અને એને કોઈ પણ જાતનો ખર્ચ લીધા વગર એને આપીએ. અને એક ગુરુદેવ ભગવાનનો ફોટો આપીએ, કારણ કે આ જે ખર્ચો છે અમારા માલિકનો રણછોડદાસજી બાપુ એની કૃપાથી એની ઉપસ્થિતિ ચાલે, એટલે એ જ અમે કહી. અને એક એક દર્દી ભગવાનને ગુરુદેવ એમ કહે કે દર્દી ભગવાન છે, પોતે એવું કીધું છે મરી જ મેરે ભગવાન. જી તો અમે એને ભગવાનની જેમ એનું ઓપરેશન પછી આરતી કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ, વાહ અને સવારે બીજે દિવસે એને વિદાય આપીએ. એટલે 4 ટાઈમ એને ભોજન, ચા, નાસ્તો, તેડી આવવાનો, મૂકવાનો બધો ખર્ચો, દવા, ટીપા બધું એને ફ્રી, જી કોઈ પણ જાતનો એને ખર્ચો નહીં. અને આ રીતે એનું ઓપરેશન દર વર્ષે આપણે 70,000 થી 75,000 રાજકોટમાં ઓપરેશન થાય છે. અને આવી જ રીતે ગુજરાત રાજ્યની બહાર આઉટ ઓફ સ્ટેટ 50,000, કુલ 1.25 ઓપરેશન દર વર્ષે કરીએ છીએ. અત્યારે અમારો આંકડો જે હમણાં લાસ્ટ હતો માર્ચમાં જી 22 લાખ ઉપર 50 જે કાંઈ સમથિંગ છે. અને હજી દિવસે દિવસે ગુરુદેવની કૃપાથી ઓપરેશન વધતા થાય છે. ને આખા ગુજરાતની અંદર રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની બસ હોય એટલે દર્દી એમને બસમાં આવી જાય છે. કારણ કે ગુરુદેવની પોતે ગુરુદેવ અહીંયા બિરાજમાન છે. જ્યારે એ ઓપરેશન થતું હોય ત્યારે આશીર્વાદ આપે, જમતા હોય ત્યારે સૂક્ષ્મ રીતે ભગવાન આશીર્વાદ આપે છે. અને એને ગુરુદેવ ભગવાન ખૂબ સરસ રોશની આપે છે. અને એવી આપણે પ્રાર્થના કરીએ કે વધારેમાં વધારે દર્દી ભગવાન આવે ને બધાને સારું થાય એવું આપણે પ્રાર્થના કરીએ છીએ. જી અને પ્રવીણભાઈ અને આ ગુરુદેવ ભગવાનનો એવું આ સેવા છે. જી અને આ સેવા ગુરુદેવે એવું કીધું છે, આ કારણ કે પોતે આપણને એમ થાય ને કે તમે આ સેવા કેમ કરો છો, જી તો 1946માં પરમ પૂજ્ય સદગુરુદેવ રણછોડદાસજી બાપુ જી મુંબઈ ચાલીને જતા હતા. ત્યારે એક વૃદ્ધ એ પણ ચાલીને જતા હતા. આગળ તે હતા વૃદ્ધ અને પાછળ ભગવાન હતા. જી ચાલતા ચાલતા જે વૃદ્ધ હતા એ થાંભલામાં ભટકાણા અને પડી ગયા. ગુરુદેવ પાછળ હતા, એને ઊભા કરીને પૂછ્યું કે શું થયું, તો કે બંને આંખે મોતિયા છે, મારી પાસે પૈસા નથી, મને કાંઈ દેખાતું નથી. ગુરુદેવ એટલા બધા દુઃખી થયા કે મુझे ભૂલ જાના પણ નેત્ર યજ્ઞ કો નહીં ભૂલના. આ સેવા ભૂલતા નહીં, આપણે ગુરુદેવને ભૂલીએ જ નહીં. કેમ કે મને પણ આ સેવા એટલા દુઃખી થયા અને પોતે આ રીતે એવો સંકલ્પ કરાવ્યો કે કાયમ માટે અખંડ આ સેવા ચાલુ રહેવી જોઈએ. ભારતમાં કરોડો લોકો આવી રીતે પૈસાને વાંકે આંધળા રહે છે, તો આપણે એના માટે આ સેવા કરવી જોઈએ. એટલે અમારી સંસ્થા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ તો આ રીતે કરીએ જ છીએ, પણ આપણે વાંસદા સુરતથી 100 કિલોમીટર દૂર ત્યાં પણ હોસ્પિટલ છે ને ત્યાં પણ ખૂબ જ ઓપરેશન કરીએ છીએ. અને બીજું દર વર્ષે આઉટ ઓફ ગુજરાતમાં આ વખતે અગાઉ આપણે ભાગલપુરમાં 25,000 આ રીતે ઓપરેશન કર્યા, બક્સરમાં 36,000 કર્યા, બનારસમાં 78,000 કર્યા, સાસારામમાં 19,000 કર્યા, દેવરિયામાં 55,000 કર્યા, બદનાવરમાં 18,000 કર્યા, પ્રયાગરાજમાં 25,000 કર્યા. અને અત્યારે આપણે બક્સર કેમ્પ ચાલુ જ છે અને ત્યાં પણ અત્યારે 5,500 ઉપર ઓપરેશન થઈ ગયા છે. અને 31 માર્ચ સુધી આ આપણી સેવા ત્યાં ચાલશે. 50,000નો આપણો લક્ષ્યાંક છે, તે પણ તે વધારે. અને એટલા ગરીબ લોકો આવે છે, નાના નાના બાળકો આવે છે. અને ત્યાં શું છે બિહાર, અને ત્યાં બધાના મોતિયા પાકી જાય છે, કારણ કે એ લોકો છે ને ત્યાં કેમ્પ થતા નથી અને ત્યાં પૌષ્ટિક આહાર મળતો નથી. એટલે નાના બાળકોથી લઈ અને ગમે એટલા સુધીના એટલા મોતિયાબિંદનું ઓપરેશન હોય છે. તો એ ઓપરેશન કરીએ છીએ અને સવારે એને આ જ રીતે બધી પ્રક્રિયા કરીને સવારે ડિસ્ચાર્જ કરીએ, વિદાય કરીએ, ત્યારે એને પગ આપણે પ્રણામ કરીએ. અને ત્યાં એટલા માટે ગરીબ પ્રજા છે એટલે ત્યાં આપણે સુવિધા થોડી વધારે આપીએ છીએ. ત્યાં એક દર્દી ભગવાનને 2 કિલો ચોખા આપીએ છીએ, 1 કિલો ઘઉંનો લોટ આપીએ છીએ અને રસ્તામાં ખાવા માટે 1/2 કિલો મુઠ્ઠી બુંદી આપીએ છીએ. 100 રૂપિયા રોકડા આપીએ છીએ દક્ષિણાના, અને એક ધાબળો આપીએ છીએ ને એક સાડી આપીએ છીએ. ત્યાં એટલું વધારાનું આપીએ છીએ. અને અહીંયા રાજકોટ અને બિહાર અમે એક જ વસ્તુ
બધા દર્દી ભગવાનને અહીંયા ગુરુદેવ પાસે એને લાવી આરતી કરીને એક જ વસ્તુ કહીએ છીએ કે ગુરુદેવ એવું કહે છે કે ન ચાહીએ ધન ન ચાહીએ દौलत, हमको तो सिर्फ मोतीबिंद वाले मरीज भगवान चाहिए. એટલે તમે બધેથી જ્યાં જ્યાં આ રીતના દર્દી ભગવાન હોય, અમે એમ કહીએ કે આટલું બધું ગુરુદેવ તમને નિઃશુલ્ક ફ્રી કરે તો તમારે એક એક દર્દી ભગવાનને 10-10 દર્દી ભગવાન લેવાના. અમારે પૈસા નથી જોતા, અમારે દર્દી ભગવાનની સેવા જોઈએ છે અને આ સેવા ચાલુ છે. એમ વધારેમાં વધારે અમે અલગ અલગ મધ્યપ્રદેશ, પછી બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, જ્યાં જ્યાં આ રીતે હોય છે ત્યાં અમારે કેમ્પ સંસ્થા કરે છે. અને ગુરુદેવે ક્યારેય અમને પૈસાનો વાંધો આવતો નથી, કારણ કે ગુરુદેવ એવું કહે છે કે તમે સેવા એવી કરો કે તમને સામે આવી અને પૈસા આપે. અને અમને સામે આવીને જ અમે ક્યાંય માગતા નથી, પણ અત્યાર સુધી અમારે ક્યાંય અમે કોઈ જાતનું અમને અડચણ આવી નથી. આવડી મોટી 125 કરોડની હોસ્પિટલ થઈ રહી છે, આટલા કેમ્પ થયા છે અને આ સેવા અવિરત ચાલુ જ છે. અને ચાલુ હજી પણ અમે ત્યાર પછી આ હોસ્પિટલ તૈયાર થશે એટલે વર્ષના 1.5 લાખ ઓપરેશન રાજકોટ થશે અને 50,000 આઉટ ઓફ સ્ટેટ બીજા રાજ્યમાં, કુલ 2 લાખનો સંકલ્પ છે અમારો. એ રીતે ગુરુદેવ જ કરાવશે અને અમે ક્યાંય ખર્ચાનું અમને ચિંતા નથી, કારણ કે ગુરુદેવ ભગવાન સાક્ષાત બિરાજમાન છે ને અમારે કાંઈ ચિંતા નથી. બાકી અમારો સ્ટાફ અમે બધા જેમ ગાડા નીચે કૂતરું ચાલે એ રીતે ચાલીએ છીએ. કોઈ જાતનું અમે કાર્ય એટલે ખાલી નિમિત્તથી, બાકી બધું પરમ પૂજ્ય રણછોડદાસજી બાપુ ચલાવે છે આ રીતે અમારી હોસ્પિટલનું. અને એને અમે બધાને દર્દી ભગવાન, ગુરુદેવ ભગવાન અમે એમ કહે છે કે દર્દી ભગવાન છે, દર્દી સાક્ષાત વિષ્ણુ ભગવાન છે. તો અમે એને એ રીતે જ એને કે અમારા ભગવાન છે, અમને તો વધારેમાં વધારે ભગવાન મળે, વધારેમાં વધારે સેવાનો લાભ મળે, આ અમારી ભાવના છે.